એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક વાદળ આવીને વરસી ગયું, પણ ધરતીમાં શીતલતા કરતું ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. યાદ તમારી હૈયે રહી છે, ભૂલાશે નહીં તે કોઈ દિને. ગુણ તમારા ગાશું સદાય, ભૂલાતા નથી એ રાત દિને. એક વીજળી ચમકીને છુપાઈ ગઈ, પણ બ્રહ્માંડે તેજ ફેલાવી ગઈ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. તમારો ચહેરો, તમારું હસવું, તમારી સુંદર છબી કેવી. જોવે જ જન તે મોહી જ જાય, અતિ મનોહર હતી એવી. એક ગંગા આવીને વહી ગઈ, પણ સર્વને પાવન કરતી ગઈ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. સ્મરણ તમારું અમ જીવન બન્યું છે, જે જે જોયું હતું જ્યારે જ્યારે. તમારી તસવીર જોઈએ જ્યારે, આંસુ આવે છે ત્યારે ત્યારે. એક જ્ઞાન યજ્ઞ હવે પૂર્ણ થયો, પણ કલ્યાણ કરોડોનું કરતો ગયો. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક વાદળ આવીને વરસી ગયું, પણ ધરતીમાં શીતલતા કરતું ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભળે.
જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભરે. પળ એક નથી એ ભૂલાતા, સંભારીને દિલ બહુ રડ્યા કરે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભરે. જાનાર તો પાછા આવે નહીં, હરને તું ધીરજ દુખી મનવા. ભગવાનના પ્યારાએ થઈ રહ્યા, એ સત્યના દી સમજ મનવા. આવ્યા જે અહીં તે જવાના, કુદરતનો નિયમ આના ફરે. પળ એક નથી એ ભૂલાતા, સંભારીને દિલ બહુ રડ્યા કરે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભરે. छानार रहो कोई रोशो नहीं, तन मन ने स्वस्थ करी लो जरा. आ दुनिया તો એક સપનું છે, સપનાને હૃદયથી સમજો જરા. સમજો તો શાંતિ થશે મને, સમજવું તો પડશે આખરે. પળ એક નથી એ ભૂલાતા, સંભારીને દિલ બહુ રડ્યા કરે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભરે. ભલે લાખો લૂંટાઓ કે શોક કરો, થાવાનું હતું તે થઈ ગયું. એ તત્વ હતું આખિર જેનું, હતું જેનું તેનું તે થઈ રહ્યું. હવે માલિકી છોડી દ્યો જ્ઞાન જીવન, કરો કરવાનું છે તે આદરે. પળ એક નથી એ ભૂલાતા, સંભારીને દિલ બહુ રડ્યા કરે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભરે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભરે. પણ ગુણ લાએ ના સાંભરે. પણ રાધારમણ સામે કંઈક પૂર્વના થોડાક બાકી છે કરવાની સાધના, એ સાધના કરવા આવ્યા હતા. એટલે અત્યારે મહારાજને રાજી કરી, મહારાજને ખૂબ પ્રસન્ન કરી અને ભગવાનના ધામમાં પધાર્યા છે. કારણ કે રાધારમણ સ્વામીનું અંગ એવું હતું, સાધુ થયા ને ત્યારથી એ પાર્ષદમાં ને ગ્રહસ્થાશ્રમમાં હતા ને ત્યારે અમારે કલાકુંજમાં આવતા અને મારી હારે હેત હતું.
મેં એને કીધું જા વેડોળ. પછી અહીંયા વેડોળ સાધુ થવા આવ્યા. એટલે ટૂંક સમયમાં એણે ભગવાનને પ્રસન્ન કરવાની કાંઈ સાધના બાકી હતી, સાધના પૂર્ણ કરી અને પ્રભુના એ પ્યારા ધામમાં પહોંચી ગયા છે. મહારાજ એને સદાયને માટે પોતાના ચરણની સેવા આપે. એટલે એમનું જીવન બહુ નિખાલસ હતું. દરેક સંતોને સાથે બહુ હેતથી પ્રેમભાવ સેવા કરવાની જેમનું અંગ હતું. વિશેષમાં વાલા લાડેલા ઘનશ્યામ મહારાજ અને રામપરા મંદિરમાં જે ઘનશ્યામ મહારાજ એમની ખૂબ ખૂબ સેવા કરી છે, એમના વાઘા કરેલા છે. આપ સૌ હરિભક્તો જાણો છો કે એવું જીવન હતું. અને એના જીવનમાં મને એટલું બહુ ગમ્યું કે એના જીવનમાં એકે ડાઘ નહોતો. સ્ત્રી, ધન, ખાનપાનાદિક કોઈ પદાર્થમાં એને રાગ નહોતો. રાધારમણ સ્વામી એટલે સેવાની મૂર્તિ હતા. મહારાજના હાર પણ એણે ખૂબ બનાવ્યા છે, મહારાજના થાળ પણ એણે ખૂબ બનાવ્યા છે, અને મહારાજના શણગાર પણ રાધારમણ સ્વામીએ ખૂબ કર્યા છે. એટલે જેવી રીતે મહારાજ ધામમાં ગયા પછી બીજે દિવસે મૂળજી બ્રહ્મચારી અક્ષર ઓરડીમાં મહારાજને જગાડવા માટે જાય. એટલે મહારાજને એમ થયું કે જો હું નહીં દેખાવ તો મૂળજી બ્રહ્મચારીને દુઃખ લાગશે. એટલે મહારાજ અક્ષર ઓરડીમાં સૂતા હતા એવા દર્શન થયા. બ્રહ્મચારીએ મહારાજને જગાડ્યા, દાંતણ કરાવ્યું, સ્નાન કરવા બેસાડ્યા. અને ફરીને જ્યાં બ્રહ્મચારી મહારાજ પાસે જાય ત્યાં મહારાજને અક્ષર ઓરડીમાં જોયા નહીં. ત્યારે બ્રહ્મચારીને એમ થયું કે મહારાજ તો ધામમાં જતા રહ્યા છે. જેમ બ્રહ્મચારીને મહારાજનો વિરહ હતો, આપણે એવું કહી શકીએ કે કાલે લાડેલા ઘનશ્યામ મહારાજને એમ થશે કે અમારો સેવક ક્યાં ગયો. કારણ કે આપણે બધાએ જોયું છે કે રાધારમણ સ્વામીએ ખૂબ મહારાજની સેવા કરી છે. ભગવાનના કોઈ એક ભ્રષ્ટ આત્મા હોય, ભગવાનને પામવા ઝંખતા હોય, આગલા જન્મમાં કરતા 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 કંઈક અધૂરું રહી ગયું હોય, અને આ ધરતી ઉપર ભગવાન એને સારા સંગમાં મોકલે છે, જેથી કરી ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની સેવા કરી અને તત્કાળ નિર્વાસનિક થાય છે. એવો એક આત્મા એટલે આપણા રાધારમણ સ્વામી. હું ઘણી ફેરું ત્યાં સંતોને કહેતો હતો કે મૂળજી બ્રહ્મચારી જેવા રાધારમણ સ્વામી છે. નિખાલસ ભાવે સેવા કરે. નિખાલસ ભાવે કોઈને કહેવું હોય તો કહે, કોઈને કહે તોય નિખાલસ ભાવે. જુવાન હોય તોય વાંધો નહીં. અમારા ભાભા મંડળ હોય તોય રાધારમણ સ્વામી, હું તો જ્યારે આવું ને ત્યારે કહેતું ભાભા મંડળને લઈને બેઠા હોય આ ભાભા મંડળના ગુરુ છે એવું કહેતો હું. ભગવાનના સંત, સેવા, કથા વાર્તા, ભજન ભક્તિ એ પરાયણ હોય એવું જીવન રાધારમણ સ્વામી જીવી ગયા. 42 વર્ષની ઉંમરે મહારાજ પાસે પહોંચી ગયા. 42 વર્ષની ઉંમરે બોલો. એના બધો સરવાળો પૂરો થઈ ગયો એટલે મહારાજ એને લઈ ગયા. કારણ કે શ્રદ્ધાવાન જે વ્યક્તિ છે ને એની વહેલી સાધનની સમાપ્તિ થાય છે. લાડીલા ઘનશ્યામ મહારાજને સરસ મજાના વાઘા પહેરાવીને તમને બધાને બહુ આનંદ કરાવ્યો છે. એવા સરસ મજાના શણગાર કર્યા હોય અને લાડીલો ઘનશ્યામ પણ એવા રૂપાળા અને એના પૂજારી પણ એવા ભાવવાળા. તમે ઠાકોરજીને સામેજીને ઊભા રહ્યો એટલે ત્યાંથી ખહવાનું મન ન થાય એવા એ લાડ લડાવતા હતા. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. પવિત્ર વંશની અંદર
રાધારમણ સ્વામીનો જન્મ થયો. અંત સમયમાં ગત જન્મમાં એવો સંકલ્પ રહી ગયેલો હશે કે આ જન્મ ધારણ કરી અને ઘનશ્યામ પ્રભુની મારા જીવનમાં સેવા કરું. એ સેવા એવા ભાવથી કરી મુકુંદ બ્રહ્મચારીને વારે વારે મહારાજ કહેતા અમારી જોડ મુકુંદ બ્રહ્મચારી છે. એમ એમના ગુરુ હરિપ્રદાસ સ્વામી, પ્રભુજીવન સ્વામી, એમને મોટી ખોટ તો પડી, કેમ કે નાની ઉંમરમાં સંસ્કારી શિષ્ય અક્ષરધામમાં જાય, ગુરુને ઘણું દુઃખ લાગે. એનું પૂજ્ય હરિવલ્લભ સ્વામી કીધું સરળ સ્વભાવ, ખાલસપણું અને સેવા ભાવના. અને સ્વામી કીધું ને કે એને કાંઈ પણ કહેવું હોય તો પોતાના મંડળના હોય તો જ કહેવું એવું નહીં, પણ બીજા મંડળના સંતોને કહેવું હોય તો પણ એ કહી શકતા. એટલે એને એવી સંતોમાં આત્મબુદ્ધિ હતી. એટલે ભગવાનમાં પ્રીતિ અને ભગવાનના સંતોમાં પ્રીતિ એ એના જીવનમાંથી આપણને દેખાય છે. સંતોને પીરસવાનું થાય, ક્યાંક સેવા કરવાની થાય તો ખૂબ ભાવનાથી કરતા અને ઠાકતા નહીં. મહારાજે કીધું કે મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. ભગવાનની જે મરજી છે, ભગવાનની ઈચ્છા છે, એ જ આપણું પ્રારબ્ધ છે. પૂજ્ય રાધારમણ સ્વામીને જ્યારથી પાર્ષદ થયા, સાધુ થયા, ત્યારથી મહારાજે કાંઈ એમને વિશેના દિવ્ય અનુભવોમાંથી ટૂંકમાં પૂજ્ય રાધારમણ સ્વામીનું જે સેવાનું અંગ હતું, અનુવૃત્તિનું અંગ હતું, અને સાથે સાથે એ નિખાલસ એક સંત હતા. તો ધામમાં ગયા ત્યાં સુધી એમણે લાડીલા ઘનશ્યામ મહારાજની, રામપરાના ઘનશ્યામ મહારાજની સેવા કરી. પંચાબ્દી મહોત્સવમાં એ અગાઉ બીમાર હતા, પણ ઉત્સવ આવ્યો એટલે એમણે તમામ લાડીલા ઘનશ્યામ મહારાજની સેવા એમણે સ્વીકારી લીધી. બધા જ દિવસો એમણે પ્રેમથી ઘનશ્યામ મહારાજની ખૂબ સેવા કરી. સમસ્ત વિશ્વનું કારણ તો પુરુષોત્તમ નારાયણ છે, પણ સમગ્ર વિશ્વનો કોઈ સાર હોય ને તો એવા એકાંતિક સંત છે. ને જેમ કેરીમાંથી રસ જાય અને નિરસ બને એમ આ પૃથ્વીમાંથી એવા એક સંત જ્યારે અક્ષરધામમાં જતા હોય તો ઘણો મોટો આધ્યાત્મિક ગેપ પડતો હોય. પણ હું તો એમ કહીશ કે એના હૃદયમાં પ્રગટ ઘનશ્યામ મહારાજ અક્ષરધામની મૂર્તિ અને આ મૂર્તિ એક હતી. ત્યારે આ મૂર્તિની સેવા કરતાં કરતાં મૂળ મૂર્તિની સેવામાં જ્યારે ગયા છે અને મહારાજ પોતે જ લઈ ગયા હશે એવો ભાસ થાય એટલી અવસ્થાએ, ત્યારે એવા દિવ્ય આત્મા સંસારમાં આવવાનું કારણ, જવાનું કારણ કોઈ સમજી શકતા નથી. ત્યારે જેમ આપણે અત્યારે કેરીની સિઝન હોય ત્યારે તાલા અને કેરીનો સિક્કો હોય છે, એમાં મંડળ જ એવું પવિત્ર છે. હરિપ્રિય સ્વામી હોય, પ્રભુ સ્વામી હોય, એટલું બધું પવિત્ર નિર્દોષ મંડળ છે. અને એમાં ઉછરેલું આ પંખીડું જ્યારે મહારાજની સેવામાં હોય. પૂજ્ય રાધારમણ સ્વામી એટલે હું જેમ એમને ઓળખતો એ પ્રમાણે પૂજ્ય સેવાની મૂર્તિ હતા. સંતોનો બહુ મહિમા હતો. કોઈ પણ સંતને મળતા તો અતિશય ભાવ વિભોર અને પ્રેમથી સંતોને ભેટી પડતા. અહીંથી ઘણા દાદાઓ ત્યાં દર્શન કરવા આવે ત્યારે લગભગ પૂજ્ય રાધારમણ સ્વામી કાયમ અમને જય સ્વામિનારાયણ કહેવરાવતા અને સમાચાર પૂછતા. અમારા રામેશ્વર સ્વામી છે, ભક્તિનંદન સ્વામી, એમના સાથે અમને ખૂબ હેત હતું. ભગવાનમય જીવન હતું અને ભગવાનને જે બહુ વધારે વહાલા થઈ જાય ને એને ભગવાન જલ્દી પોતા પાસે બોલાવી લેતા હોય છે. પણ એમનામાં જે સદગુણો હતા, એનામાં જે સેવાની ભાવનાઓ હતી, એનામાં જે ભગવાન વિશે પ્રેમ હતો, ભગવાનની સેવાની જે એને આમ ઉત્સાહ અને ઉમંગ હતો, એ આપણને બીજામાં ભાગ્યે જ જોવા મળે.
આ લાડીલા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા 5 વર્ષ સુધી એમણે મંગળા આરતીની સેવા કરી છે, શણગાર આરતીની સેવા કરી છે, સંધ્યા આરતીની સેવા કરી છે, શયન આરતીની સેવા, કાયમની એની આટલી સેવા, અને ઉત્સવ હોય એટલે આખા દિવસની એમની સેવા. ક્યારેય થાકવાનું નામ એણે કોઈ દી કીધું નથી કે સ્વામી આજે હું થાકી ગયો, તમે બીજા સાધુને મોકલો. એવી એની લાઈફમાં ક્યારેય મારી પાસે વાત કરી નથી. દવાખાનેથી આવ્યા પછી 7-8 દિવસ થઈ ગયા. તબિયત તો સારી છે નહીં કે બહુ સારું છે, જમવાનું હાલે છે ને બધું સારું છે. પછી કાલ મારી પાસે નિયમ લીધું બપોરે, મને કે અધિક મહિનો છે એટલે મારે વચનામતના પાઠ કરવા છે. મેં કીધું વચનામત તો તમે વાંચી શકો તો વાંચજો, નકર માળા કરજો. બીજું તો કે મૌન લેવું છે, મૌન રાખવાનું નિયમ લેવું છે. મેં કીધું એ સારું, લ્યો ભજન થાય મૌન રાખો તો વધારે, કે સંતો હારે બોલીશ, હરિભગત હારે મૌન રાખીશ. આવી બધી કાલ વાતો કરી ને બહુ સારું હતું. પણ મહારાજની કંઈક ઈચ્છા હશે એટલે એ સાધુ એવા હતા કે જીવન મુક્ત હતા. જીવન મુક્ત જોગીયા અંતર અરોગી, એના અંતરમાં કોઈ પ્રકારની વાસના નહોતી. અને માધવજીભાઈ પરવાળા હતા, એને કે તમે 2 વચનામત વાંચો, હું સાંભળું. પછી એણે 2 વચનામત વાંચ્યા, એણે કીધા એ વાંચ્યા. એ વચનામત વાંચતા વાંચતા જ એને અંતરદ્રષ્ટિ થઈ ગઈ અને મને ફોન કર્યો. હું અહીં ઓફિસમાં હતો, હું દોડીને ગયો, ત્યાં તો મેં જોઈ જઈને નાડ ત્યાં ધામમાં જતા રહ્યા હતા. પણ અમારા અમૃત સ્વામી હતા, મોટા સ્વામી હતા, નિષ્કામ સ્વામી હતા, સૂર્યપ્રકાશ સ્વામી, બધા ત્યાં હાજર હતા. એક ઊંડો શ્વાસ લીધો અને બીજા શ્વાસે મુખ્યથી એનો જીવ અક્ષરધામમાં પહોંચી ગયો, મહારાજની સાનિધ્ય. બોલતા ચાલતા ધામમાં વહી ગયા. અમે તો એની સાથે 22 વર્ષથી રહેલા, પણ એનામાં ક્યારેક કળયુગ જોવામાં આવ્યો નથી. એવું એમનું પવિત્ર જીવન અને મહારાજની સેવા, એમાં કોઈ દી થાક નહીં, બીજો કોઈ વિચાર નહીં. અહીંથી રામપરા સેવા કરવા મોકલ્યા તો ત્યાં ઘનશ્યામ મહારાજની એવી સેવા કરી, દર્શનાર્થી બધાને રાજી કરી દીધા, એના દિલ જીતી લીધા. માટે વાલા ભક્તો, અમારા મંડળને પૂજારીની ન પૂરી શકાય એવી ખોટ પડી છે. કારણ કે આવા પૂજારીઓ મળવા એ બહુ મુશ્કેલ છે. છતાંય મહારાજની મરજીમાં આપણે રાજી રહેવાનું હોય છે. કારણ કે આપણી સાથે રહેતા હોય ને વિદાય લે એટલે આપણે એનો શોખ ન હોય, પણ જરાક લાગણી આપણી હોય એટલે આપણી લાગણી તો દુખાય. આટલી નાની ઉંમરમાં મહારાજને પ્યારા થઈ ગયા. પછી કાલે મેં એના માટે હાંડલીમાં ખીચડી બનાવી, રમેશ ભગત માટે ને આ માટે. તે 6 વાગે આવ્યા, મને કે ભૂખ બહુ લાગી છે. ખીચડી થોડીક બાકી છે એવું લાગતું, એક કેરી ખાઈ લે. એક કેરી ખાધી. મેં કીધું ખીચડી હવે તૈયાર થઈ ગઈ છે, ખાખરો ને ખીચડી જમી લે. પછી પોતે જમ્યા. આજે સવારે પણ ફ્રૂટને એવું લીધું. પછી હું ગૌશાળા ગયો હતો, 11:15 5 મિનિટ બાકી તે આવ્યો હતો. એક સાધુ દડા હતો કે ધર્મસોને કંઈક થઈ ગયું, આવો જલ્દી. ગયો, શ્રુતિ સૌમ્યતા હું હતો, એની નાડ જોઈ તો ધીમી પડી ગયેલી અને છેલ્લો શ્વાસ નીકળ્યો સ્વામીના, અને આંખ બીચી લીધી. ભગવાનને પ્યારા થઈ ગયા. માટે આવા યોગ ભ્રષ્ટ આત્માઓ મહારાજ મોકલતા હોય છે અને પાછા પ્રભુને પ્યારા થઈ જતા હોય છે. પૂજ્ય સ્વામીનું 24 કલાક એમને
મહારાજ 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 આવું જ થતું. ગમે ત્યારે આવે આપણી પાસે તો એમ કે મહારાજ માટે આપણે વાઘા બનાવવા છે, એમ જ મહારાજ માટે આપણે એમના તોડા બનાવવા છે. પણ એક દિવસ એમનો એવો નથી ગયો, મૂર્તિ સિવાય વાત જ નહીં કરવાની, કોઈ મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ. આવું પૂજ્ય આપણા સંતમાં રાધારમણ સ્વામીનું જીવન હતું. પૂજ્ય મોટા સંતોએ એમને જે ઘડતર આપ્યું છે, એમને જે કથા વાર્તાનો લાભ આપ્યો છે, કહેતા જે સંસ્કાર આપ્યા છે, તે આ લોકમાં કોઈથી અપાઈ શકાય એવું નથી. કેમ કે જે કરીને કરવાનું છે તે એમને આ દેહે પૂરું કર્યું. રાધારમણ સ્વામીને છેલ્લા 20 વર્ષથી સારવાર કરવાની જ્યારે જરૂર પડે ત્યારે કરતા હોય છે. આજે સવારે જ હું અમેરિકાથી આવ્યો છું, સ્વામીનો ફોન આવ્યો 10:30 વાગે, પણ મારે અહીંયા પહોંચી શકાય એટલો ટાઈમ આજે નહીં રહ્યો. ઘનશ્યામ મહારાજની સેવા એમનું જીવન બરાબર છે, પણ ડૉક્ટરની જ્યારે વાત આવે ત્યારે એમને હૃદયની બીમારી હતી, એટલે અમારે હાર્ટની હોસ્પિટલમાં દાખલ કરવા પડે. હું મારા ટાઈમ જ્યારે મળે ત્યારે પાછો જાઉં, સવારે બપોરે સાંજે. ત્યારે એમની એક જ વાત કે મને બસ તમે 2 મિનિટ આવો એટલે મને આખો દિવસનો થાક ઉતરી જાય. કારણ કે એમને જેવી રીતે ભગવાનમાં એ ભગવાન જ દેખાય, એવી રીતે ડૉક્ટરમાં પણ મારા પ્રત્યે એટલું બધું રાખતા કે મને અત્યારે એવું થાય કે હજુ હું એમની સાથે વાત કરતા હોય એવું આપણને અત્યારે હજી એવું લાગે કે હમણાં વાત કરશે, હમણાં પૂછશે શું જમવું, મને શું રોગ થયો. પણ ઈષ્ટદેવની ઈચ્છા પ્રમાણે જે થાય છે તે આપણે બધાએ સ્વીકારવું રહ્યું, અને ભગવાન એમને વધારે ત્યાં સેવાનો લાભ આપશે. તમારા હૃદય આકાશમાં, તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું, ઉડા કરું, ઉડા કરું. તમારા હૃદય આકાશમાં, તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. આંખોની પાપણોમાં, આંખોની પાપણોમાં અમી બની જરા કરું. તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. મારો જીવન સહારો ને તું છે મારો સાગર કિનારો, તું છે મારો જીવન સહારો ને તું છે મારો સાગર કિનારો. એ સાગરની મીઠી લહેરે લહેરે, એ સાગરની મીઠી લહેરે લહેરે
સંધ્યા બની ઢળ્યા કરું આંખોની પાપણોમાં આંખોની પાપણોમાં અમી બની જયા કરું તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડ્યા કરું હૃદયના દ્વારીથી તમને જોયા કરું જોયા કરું જોયા કરું જોયા કરું જોયા કરું બસ જોયા કરું. સુનો ચતુર સુજાન સુનો ચતુર સુજાન એમ ના ગતે તમને દીનાના. સુનો ચતુર સુજાન સુનો ચતુર સુજાન એમ ના ઘટે રે તમને દીનાના. સુનો ચતુર સુજાન સુનો ચતુર સુજાન એમ ના ગતે તમને દીનાના. મારા પ્રાણ નાયદાર મારા પ્રાણ નાયદાર જેમ રાખો તેમ રહીએ વચનને સાર. સુનો ચતુર સુજાન સુનો ચતુર સુજાન એમ ના ગતે તમને દીનાના. સુનો ચતુર સુજાન અમે તમ કારણ સહયા મેણા નાથ નિરખવાને સુણવા વેણા. અમે તમ કારણ સહયા મેણા નાથ નિરખવાને સુણવા વેણા. નાથ નિરખવાને સુણવા વેણા. અમે તૃપ્ત નવ કીધા નેણા એમ ના ઘટે રે તમને દીનાના. સુનો ચતુર સુજાન સુનો ચતુર સુજાન એમ ના ગતે તમને દીનાના. સુનો ચતુર સુજાન અમે લોકલાજ કુળની લોપી કહેવાયા હો ગિરધરની ગોપી. કહેવાયા હો ગિરધરની ગોપી. અમે તમ કારણ પહેરી ટોપી એમ ના ઘટે રે તમને દીનાના. સુનો ચતુર સુજાન સુનો
चतुर सुजान पहली प्रीत करे शीदने आगे दूध देखाड़ीने मारा डांगे दूध देखाड़ीने मारा डांगे बचते ने ते के बस मूलागे एम नाग तेरे तम मेरे